એક સંવાદના માધ્યમથી હું ડૉક્ટર કપિલ વ્યાસ. જીવનમાં એવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે જે સારપની વાત દર્શાવે છે અને પોતાની પ્રામાણિકતા બતાવે, પોતાની નિષ્ઠા બતાવે અને સિંહ જેવું કાળજું ધરાવનાર માણસની આ વાત છે. અને પોતાનું કંઈ પણ વિચાર્યા વિના બધા જ લોકોનું હિત વિચારનાર, કોઈનો જીવ ન જાય એના વિશેની આજે વાત છે. કોઈ પણ માણસ પૂર્ણ રીતે ખરાબ કે પૂર્ણ રીતે સારો નથી હોતો. માણસનો શેડ હંમેશા ગ્રે છે. તેની પ્રતીતિ કરાવતી આ એક ઘટના મારે તમને જણાવવી છે. હમણાં નવજીવન ટોક્સના ઉપક્રમે સિનિયર અને હોનહાર પત્રકાર પ્રશાંત દયાળને સાંભળવાનું બન્યું. તેમણે કહેલી આ યાદગાર વાત, આજથી લગભગ 25 વર્ષ પહેલા ગુજરાતમાં મચ્છુ ડેમ તૂટ્યો અને મોરબીની હોનારત સર્જાઈ. માંડ 2-3 કલાક પહેલા વોર્નિંગ મળી, શહેર ખાલી કરવાનું શરૂ થયું અને ચોતરફ અરાજકતા ફેલાઈ. આ સમયે મોરબી સબ જેલની અંદર 90 કેદીઓ હાજર હતા. જૂની ભોંયતળિયાની જેલ, એમનું શું કરવું એ પ્રશ્ન પંડ્યા સાહેબને હંમેશા થતો. એમના જે જેલર હતા એ પંડ્યા સાહેબ હતા. આવા પ્રસંગે શું કરવું તેનો કોઈ કાનૂન, કોઈ માર્ગદર્શિકા નહોતી અને કોઈ સાંભળનારું પણ નહોતું. માર્ગદર્શન માંગવાનો સમય પણ નહોતો ને પૂરતી કોમ્યુનિકેશનની મિત્રો સગવડતા પણ નહોતી. તે સમયે શું કરવું તે પ્રશ્નાર્થ હતો. પંડ્યા સાહેબે 90 કેદીઓને એક ચોગાનમાં એટલે એના મેદાનમાં એકઠા કર્યા, પરિસ્થિતિ સમજાવી, હાથ જોડીને કહ્યું કોઈ કાનૂન નથી, કોઈ સત્તા નથી અને મને જે મારો ઈશ્વર જે સુજાડે છે તે હું કરું છું. વિનંતી સાથે એમણે કહ્યું, હું મારી જવાબદારી પર તમને મુક્ત કરું છું. આ માટે મારી નોકરી પણ જશે, મારો પરિવાર દુઃખી થશે. તમે સૌ પોતપોતાના ઈશ્વર માથે હાથ રાખીને મને વચન આપો કે તમે પોતાની મેળે પાછા આવશો, મારા અને મારા પરિવારને ખાતર તમે પાછા આવશો. આવું સચોટ વાત પંડ્યા સાહેબે જાહેરમાં સૌને જણાવી. એમણે સૌ કેદીઓને મુક્ત કરી સલામત જગ્યાએ ચાલ્યા જવા કહ્યું. અને સાહેબ, હવે જે વાત છે એ જાણવા જેવી છે. પછી તો કમાલ થઈ ગઈ. 6 માસ બાદ પરિસ્થિતિ થાળે પડી ત્યારે 90 પૈકીના 88 કેદીઓ સ્વયં પાછા આવ્યા. જે આશ્ચર્યની વાત હતી. 2 મૃત્યુ પામ્યા કે ભાગી ગયા તે વણ ઉકેલ્યું રહ્યું, પણ 88 ચોક્કસથી બચી ગયા અને પાછા પણ આવ્યા. અને આ માટે ગૌરવની સાથે કહેવું પડે કે પંડ્યા સાહેબને રાષ્ટ્રપતિ ચંદ્રક પણ મળ્યો હતો. માણસની સારપમાં વિશ્વાસ રાખો, નિરાશ નહીં થાવ. હંમેશા સારી વાત છે, સારો વિચાર છે, સારો ભાવ છે એ હંમેશા પ્રદર્શિત કરતા રહો. બીજાને માટે પોતાનું સર્વસ્વ સોંપનાર સૌ લોકોને સલામ સાથે જય હિન્દ.